અને અત્યારે તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા હોય. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા, અમને નથી ખબર. કોને કે તારી પાસે રોટલો ખાવાનો? અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ નથી ને કે મને તેમ થાય કે રામાયણ, આ મહાભારત, આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે, તો રામાયણ શું કહે છે, મહાભારત શું કહે છે, તમને મને બધાને ખબર છે. રામાયણ કહે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકીને એમાં જ પડે છે, નથી દેવું નથી દેવું કરે. હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય હારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે. એટલે તો મહાપુરુષોને લખવું પડે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ. જમીન અહીંયા પડ્યો, એક જાય ઉપર ને એક જાય જેલમાં. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની બલિહારી. કોઈ એમ કહેતું હોય કે હું બળવાન છું, નહીં, ખોટી વાત. અમારો સમય હતો ને ત્યાં સુધી બાપુ એમાં નકરા ધોકા ફેરવા, અને અત્યાર સુધી ફેરવતા હોત તો તમારી ભેગા ન હોત, કાં વિયાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત, તમારા ભેગા ન હોત. સમય હારે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય. સમય આવે ને વળાંક મારી જાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈ નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો, રાતે હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. મારી તલવાર કરે એ તમારો એકતારો ન કરી શકે. તોરલ કે છે દરબાર ભૂલો છો, માર્ગે ચડો ખોવાઈ જાઓ, કોઈ નહીં ધણી થાય. નહીં કે મારી તલવાર વધે. તોરલ કે છે મારો એકતારો વધે. અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ આપો. એ કે સમય આવશે એનું પ્રમાણ. અહીંયા તોરલે 2 ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય. એ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને. વાત કરતા વાલ લાગે. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધ્ય દરિયે ભૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીડાને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડો ધ્રુજવા. હો બાપુ ચારે બાજુ નજર કરી. એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને વહુ હશે ને ભાઈઓ હશે, છોડાવી કોઈ નહીં કે બાપુ. એ તો એવા સમર્થ સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો મારા રામ. આ બળનો બુદ્ધિનો વિષય જ નથી. મેં ઠેકડા ભર્યા એવા તમે કોઈએ નહીં ભર્યા હોય. હારા હારાને ધોકાવ્યા અને નકરા ધોકાવ્યા એવું નથી. હો આપણે મારે ધરીને ખાતો છે. હા એ કે અહીંયા કોકને મારી તમને થોડા મૂકે, પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી. સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે. કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે. અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા એ કે આપણે સત્ય જ કહેવાનું છે. અને એમાં જરા મીડિયાનો સમય આમાં આમને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા સાચાઈ કે આવડો સુકેશ છે. હવારમાં અમે પેલા માફી માંગી લઈ ભાઈ જે હોય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય. એને કાઢી નાખાય, ભેગા દળાવાય નહીં, એને દાંત પડી જાય. સારું સારું જ ખાવાનું હોય એટલે આમાં એવું કંઈક આવે ને તો કાઢી નાખજો. આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખો. કોમેડી જોકે હું તો ના જ પાડું છું કે આપણે કાંઈ આ મને ખબર નહોતી ના વિડીયા બહાર પડ્યા. મને આનો શોખ જ નથી. તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ દી હું જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંછડું કરજો ને ઢોકળું. મને એમાં કંઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવાય નથી. એ તો રામદેવજી બાપાને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર તેદી કરશે. બાપુ 2 હાથ વાળો શું દે, જેથી 1000 હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે. માણાથી શું થવાનું હતું. અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે આ બધા અમારા જ્યાં સુધી લોહી છે ને કહીએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાનું. એ ખબર છે. હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો. એટલે આખી દુનિયા સ્વાર્થી છે, એમાં કાંઈ લેવા દેવાનું હોય નહીં. પણ એ કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ પાસે રહ બરફની પાય ડોગળીને મીડો રોવાઓ. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ. અને ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાને મડો કાપવા, તેથી જાડેજા માથે શું વીતી છે. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી. તોરલ મને આમાંથી બચાય. તેથી બાપુ એક
ભારતની આર્ય નારી એમ કહેતી હોય મજા કરો જાડેજા, હું તમારી ભેળે છું, હું કામ મૂંઝાવ છો? અલગ જણી હમણાં હોડી ફુગાડી દે, તમે મૂંઝાવમાં તમે રોવોમાં, પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય થાય. અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરવી, એટલે હનુમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન. આ રોજનો રિયાઝ જોવે. બુદ્ધિના ગાળિયા એવા થયા છે ભાઈ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંથી ખીલી રાખેલી, માથું આમ દિવાલ કોઈને અણીયું કરે હસોડિયું મારે, રિયરિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું ચા કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે કે ખીલ્યું છો નહીં કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ને ક્યાં છે? આ દિવાલ અહીંથી પકડીને લઈ ગયા ને અહીંયા લઈ ગયા, આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં? જીવન આટલું જ છે બસ. માણસ જન્મે 2-2 કિલો નો હોય ને 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવીને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. ભલા મને હિલોળા કરી લ્યો ને આમાં શું ઘટે છે રામ? મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટ રહી છે ને આ બધા તમે રહેશો ને અમે વ્યાજ આપો. અને બાબુ હું કોઈ મુક્તિ ની આપણને ખબર નથી ને હું મુક્તિ આટું આ કાંઈ કરતોય નથી. હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપણે એક જ વાત છે કે જેથી મારો હોય તેથી મારજે, પણ મોકલજે આય નાય. ચાય આપણે જવું નથી. મુક્તિ મળતી હોય કે ન મળતી હોય આ બધા કે હશે, ભગવાન જાણે સાચું હોય ખોટું હોય. હું તો એમ કહું છું કે સાચું લાગે. હું તો રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કે હશે એટલે હું કહું છું રામ ગયા ત્યારે હું નહોતો અહીંયા. પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ ગયા ત્યારે તમને કેવી રીતે ખબર પડી કે રામ હતા વનમાં? એટલે એ આપણને કઈ ખબર છે નહીં. આ બધા બોલે છે એટલે હું બોલું છું. બાકી આમાં આપણને કાંઈ ખબર નથી, કાંઈ જાણતા નથી. સત્ય તમને લાગે, તમારો આત્મ સ્વીકાર એ પકડી લેવાનો. એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને કહે છે તમે શાંતિ રાખો, હમણાં પૂગી જાય ને લાકડી પડે એમ પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો. એ ભજન એમ સમજાય એવી વાત જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું, પછી કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ માથાકૂટ વાળું છે એમ તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય, બહુ ઊંડા ઉતરી ને કે હાથીનું કાપીને સોટાડી શકે, પેલું પડ્યું તી નો સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે છે સાચું? ને કે આ તો આધુનિક યુગ છે બાપુ, ખોટું ન હાલે. હાથીનું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદગુરુ છે 100%. પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે, કોઈ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે.